શું તમે જાણો છો શીતળા સાતમ પાછળ એવી તે કઈ ઘટના ઘટી છે? એક એવી કથા જે તમે સાંભળશો તો આજે પણ તમે રડી પડશો. વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. જો તમે પણ આવી ભૂલ કરશો તો આખું જીવન દુઃખી થશો. શીતળા સાતમની વાર્તા બે વહુઓ હતી, એક દેરાણી અને બીજી જેઠાણી. રાંધણ સઠનો દાડો આવ્યો. દેરાણી તો રાંધવા બેઠી. રાંધતા રાંધતા થાકી ગઈ. અડધી રાત થઈ અને પારણામાં છોકરો રડવા લાગ્યો. નાની વહુ ધવરાવવા બેઠી. મોડી રાત સુધી રાંધીને થાકેલી નાની વહુને જોકા આવ્યા. છોકરો ધવડાવતી ધવડાવતી ઊંઘી ગઈ. ચૂલો ટાઢો કરવાનો તો ભૂલી ગઈ. મધરાત થઈ અને શીતળામાં તો નીકળ્યા ફરવા. ચૂલામાં આળોટ્યા. શીતળામાં તો આખા શરીરે દાઝી ગયા. એમણે શ્રાપ આપ્યો, જેવું મારું અંગ બળ્યું એવું તારું પેટ બળજો. સવારમાં જુએ તો ચૂલો સળગતો દીઠો. પારણામાં જોયું તો મળદું થઈને છોકરો પડેલો. બહુ સમજી ગઈ કે શીતળામાંનો સાપ લાગ્યો છે. નાની વહુ તો જોધાર આંસુએ રડવા લાગી. જેઠાણી તો મનમાં ને મનમાં રાજી થઈ, પણ નાની વહુ ઉપર સાસુમાને ઘણું હેત હતું. સાસુએ ધીરજ આપી અને કહ્યું, વહુ, રડવાથી કાંઈ નહીં વળે. તું શીતળામાં પાસે જા, એ છોકરો સજીવન કરશે. આશીર્વાદ લઈ અને મરેલો છોકરો જોડીમાં નાખી નાની વહુ તો ચાલી નીકળી. રસ્તામાં બે તલાવડી આવી, છલોછલ ભરેલી, પણ પાણી કોઈ પીતું નહોતું. ચકલું બોટતું નહોતું. વહુને જતી જોઈ અને તલાવડી બોલી, બહેન, ક્યાં જાય છે? મને શીતળામાંનો સાપ લાગ્યો છે. સાપનું નિવારણ કરવા શીતળામાં પાસે જાઉં છું. તલાવડીઓ કહે, બહેન, પણ અમારું પાણી તું પીશ નહીં. જે પીવે છે એ મરી જાય છે. અમારા એવાથી શા પાપ હશે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. આગળ જતા બે આંખલા મળ્યા. બેઉ આંખલાની કોટે ઘંટીના પડ બાંધેલા છે અને લડિયા કરે છે. નાની વહુને જતી જોઈ આંખલા બોલ્યા, બહેન, ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામાં પાસે સાપનું નિવારણ કરવા. આંખલાઓ કહે, ભલે, પણ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. અમે એવા તે શા પાપ કર્યા હશે કે અમારું લડવાનું અટકતું જ નથી? વહુ તો આગળ ચાલી. વન વગડો આવ્યો. બોરડીના ઝાડ નીચે ડોશીમાં બેઠા હતા. એનું માથું ઉઘાડું હતું અને ખંજવાળિયા કરે. વહુને જતી જોઈ અને ડોશી કહે, બહેન, ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને. વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને એ બેઠી માથું જોવા. ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ. ડોશીમાએ વહુને આશીર્વાદ આપ્યા, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. એટલી વારમાં તો ડોશીમાના ખોળામાં છોકરો સજીવન થઈ ગયો. વહુ તો રાજી રાજી થઈ ગઈ. એ જટ દઈને છોકરાને પોતાના ખોળામાં લીધો. વહુ તો સમજી ગઈ કે આજ શીતળામાં છે. એ તો ડોશીમાના પગમાં પડી ગઈ. માતાજી, તમારા આશીર્વાદથી મારો છોકરો જીવતો થયો છે. શીતળામાં તમે મારું પેટ ઠાર્યું. પણ માં, રસ્તામાં મને બે તલાવડી મળી હતી. એમનું પાણી કોઈ પીતું નથી. એમને શા પાપ કર્યા હશે? શીતળામાં કહે, ગયા ભવે એ બંને શોકીઓ હતી. રોજ કજીઓ કરતી અને કોઈને છાક સાસ આપે નહીં, અને આપે તોય પાણી રેડીને આપે. એના પાપે આજે એનું પાણી કોઈ પીતું નથી. પણ તું એમનું પાણી પીજે, એમના દુઃખ દૂર થઈ જશે. વહુ કહે, માતાજી, રસ્તામાં બે આંખલા મળ્યા હતા. એમની કોઠે ઘંટીના પડ બાંધેલા છે અને કાયમ લડિયા કરે છે. એમના તે શા પાપ હશે? ગયે ભવે એ બે દેરાણી જેઠાણી હતા. એ કોઈને દળવા કે ખાંડવા દેતા નહીં. એ પાપને કારણે એમને કોટે ઘંટીના પડ બંધાયા છે. તું એ પડ છોડી લેજે, એમના પાપ નાશ પામશે. નાની વહુ તો શીતળામાના આશીર્વાદ લઈ છોકરો રમાડતી રમાડતી પાછી વળી. રસ્તામાં લડતા આંખલા મળ્યા. એમને શીતળામાની વાત કરી. કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા. બંને લડતા બંધ થયા. આગળ જતા બે તલાવડી આવી. તેમણે શીતળામાની વાત કરી અને પાણી પીધું. તલાવડીઓ તો રાજી થઈ ગઈ. થોડી વારમાં પશુ પંખીઓ એમનું પાણી પીવા આવ્યા. વહુ છોકરાને લઈ અને ઘરે ગઈ. સાસુમાં તો રાજી રાજી થઈ ગયા. પણ જેઠાણીના મનમાં ઝેર થયું. બીજા વર્ષે રાંધણ શેઠ આવી. જેઠાણીના મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ કરું. એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખી અને સૂઈ ગઈ. મધરાત થઈ અને શીતળામાં આવ્યા. ચૂલામાં આળોટ્યા. શીતળામાંનું આખું શરીર દાઝી ગયું. એમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો. જેઠાણી સમજી ગઈ કે શીતળામાંનો સાપ લાગ્યો. દેરાણીની જેમ એ પણ છોકરો લઈ અને શીતળામાં પાસે જવા ચાલી નીકળી. રસ્તે જતા બે તલાવડી આવી. તલાવડી કહે, બહેન, ક્યાં જાય છે? જેઠાણી તો કહે, શીતળામાં પાસે.
અમારો સંદેશો લેતી જાને. જેઠાણીને રીસ ચડી અને ગુસ્સામાં બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી. આમ છણકો કરતી આગળ જઈ. આગળ જતા બે આખલા મળ્યા. આખલા કહે, બહેન ક્યાં જાય છે? શીતળામાં પાસે. તો અમારો સંદેશો લેતી જાને. હું કાંઈ તમારા જેવી નવરી નથી એમ કહી જેઠાણી આગળ ચાલી. અઘોર જંગલમાં બોરડી નીચે ડોસીમાનું રૂપ ધરી અને શીતળામાં બેઠા હતા. માથું ખુલ્લું હતું અને ખંજવાળા કરે. ડોસીમાં કહે, બહેન ક્યાં જાય છે? જેઠાણી તો બોલી, શીતળામાં પાસે. જરા મારું માથું જોતી જાને. જેઠાણી છણકો કરતા કહે, હું કાંઈ તારા જેવી નવરી નથી. મારો છોકરો મળદો થઈ ગયો છે. આમ કહી ત્યાંથી ચાલી નીકળી. જેઠાણી તો આખો વગડો ફરી જંગલમાં ઝાડવા જોતી વળી, પણ ક્યાંય શીતળામાં મળ્યા નહીં. મોડી રાત સુધી રખડતી રઝળતી થાકી ગઈ. છોકરાનું મળદું લઈને રડતી કૂટતી ઘરે આવી. જય શીતળામાં, જય શીતળામાં. જેવા દેરાણીને ફળ્યા એવા અમને ફળજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.